અલ્ગોરિધમ નામ જ કાફી છે. વર્તમાન ટેકનોલોજીમાં મોહમ્મદ અલ મુસા અલ ખ્વારિઝમી એ એક મહાન શખ્સિયત હતા. અનેક દેશોએ તેમની ટપાલ ટિકિટો પણ બહાર પાડી છે અને અનેક દેશોમાં એના સ્ટેચ્યુ પણ છે, જે તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્પેન, ઉઝબેકિસ્તાન, ઈરાન, એ સિવાય અનેક જગ્યાએ એમના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. પણ મુસ્લિમો એ વિચારવું જોઈએ કે એ શા માટે મૂકવામાં આવ્યા છે. તો જે કોમ્પ્યુટર સાયન્સ અને કોમ્પ્યુટર અને એન્ડ્રોઈડમાં જે અલ્ગોરિધમ શબ્દ આવે છે, એ અલ્ગોરિધમની શોધ જ એમણે કરેલી છે, મોહમ્મદ અલ મુસા અલ ખ્વારિઝમીએ. તેમના નામને લેટિનમાં કન્વર્ટ કરવામાં આવે તો અલ્ગોરિઝમી થાય, જેને પરથી અલ્ગોરિધમ નામ આપવામાં આવ્યું છે. આ જે કોમ્પ્યુટર અને એન્ડ્રોઈડની દુનિયા જે ચાલી રહી છે, એ અલ્ગોરિધમ ઉપર જ ચાલી રહી છે, જે મુસ્લિમને આભારી છે. આજે લોકો જે એન્ડ્રોઈડ ફોનને સ્ક્રોલ કરી રહ્યા છે ને, એ પણ મૂળ જે ડિઝાઇન રહી એલ્ગોરિધમની, એ પણ મુસ્લિમની જ શોધને આભારી છે. આથી જ આ મુસ્લિમના નામ ઉપરથી જ તેનું નામ અલ્ગોરિધમ રાખવામાં આવેલ છે. જે સંદર્ભે ગ્રોક અને ગૂગલ સર્ચ એન્જિનમાં પણ કોઈ પણ વ્યક્તિ સર્ચ કરી શકે છે. મુહમ્મદ ઇબ્ને મુસા અલ ખ્વારિઝમી, જેઓ એક પ્રસિદ્ધ પર્શિયન ગણિતશાસ્ત્રી, જ્યોતિર્વિદ અને ભૂગોળશાસ્ત્રી હતા, જેમને વિશ્વમાં અલજિબ્રાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓનો જન્મ આશરે 780 ઈસવીસનમાં થયો હતો. તેમનું જન્મસ્થળ છે ખ્વારિઝમ, એટલે હાલનું ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક ભાગો માનવામાં આવે છે. તેઓનું અવસાન આશરે 850 ઈસવીસનમાં બગદાદ શરીફમાં થયું હતું. ઈરાનમાં ઇસ્લામની જીત બાદ બગદાદ શરીફ ઇલ્મનું કેન્દ્ર બની ગયેલ હતું. ભારત અને ચીનથી આલિમો બગદાદ શરીફ સ્થાયી થવા માંડેલા હતા. તેઓ ખલીફા મામુન અલ રશીદના દરબારમાં ખાસ હતા અને તેઓ સાયન્સ એકેડમી બગદાદ શરીફના પ્રિન્સિપાલ પણ હતા. અને એમના જે પોતે જે પુસ્તકો લખ્યા, એમના અનુવાદો પણ અંગ્રેજીમાં થયા છે. એ ઉપરાંત તેઓ સંસ્કૃત ભાષામાં જે પુસ્તકો હોય તેનું પણ અનુવાદ થાય તો એનું પણ તે નિરીક્ષણ પણ કરતા. એ ઉપરાંત તમે જોવા જાઓ તો તેઓએ ગ્રીક અને ભારતીય વિજ્ઞાનના ગ્રંથોનું અરબીમાં અનુવાદ કર્યો હતો અને મૂળમાં પણ સંશોધન પણ કર્યું હતું. અલ્ગોરિધમ તેમના નામના લેટિનીકરણ અલ્ગોરિધમીથી અલ્ગોરિધમ શબ્દ આવ્યો છે, જે આજના કોમ્પ્યુટર વિજ્ઞાનનો આધાર છે. આમ જોવા જઈએ તો મુસ્લિમોનું જે આજનું પણ જે સંશોધન અને વિકાસ જે કંઈ પણ છે, આધુનિક ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજીનો જે વિકાસ થયો છે, એમાંના મુખ્ય જે પાયાના ક્રિએટર ગણવામાં આવે તો અલ ખ્વારિઝમી પણ છે જ. તેઓ 17 વર્ષની ઉંમરે બગદાદ શરીફ આવી ગયેલા અને 20 વર્ષની ઉંમરે તેઓએ ઇલ્મમાં ફરાગત એટલે કે સંપૂર્ણ આલિમ બની ગયા હતા. તેઓ એક ગરીબ કુટુંબમાંથી આવતા હતા. તેમના અનેક પુસ્તકોનું અંગ્રેજીમાં યુરોપમાં અનુવાદ પણ થયો હતો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ બશીરભાઈ લાખાણી યુટ્યુબ ચેનલ અવનવા ઐતિહાસિક વિડીયો જોવા માટે.